બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઇંગોરાળા ગ્રામ પંચાયતની ચૂંટણી યુવકના મોતનું કારણ બની। ઇંગોરાળા ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવવા જતા યુવાનને 3 શખ્સોએ આપેલી ધમકીના કારણે આત્મહત્યાનો બનાવ સામે આવ્યો છે। અનિરુદ્ધભાઈ દડુભાઈ ખાચર નામના યુવાને 2 દિવસ પહેલા સરપંચ પદ માટે ફોર્મ ભરવાની તૈયારી કરી હતી। આ દરમિયાન ગામના મહેશભાઈ ગભરુભાઈ ખાચર, અમરસિંહભાઈ ભગવાનભાઈ ઝાપડિયા અને પ્રવીણભાઈ ઝાપડિયાએ તેમને ફોર્મ ન ભરવા ધમકી આપી હતી। માનસિક દબાણના કારણે ડિપ્રેશનમાં આવેલા અનિરુદ્ધભાઈએ પોતાની વાડીએ જઈને ઝેરી દવા પી લીધી હતી। તેમને ભાવનગર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મૃત્યુ થયું હતું। આત્મહત્યા પહેલા અનિરુદ્ધભાઈએ વોટ્સએપ દ્વારા પોતાના ભાઈ અને સંબંધીઓને મેસેજ કર્યો હતો। તેમાં તેમણે ત્રણેય આરોપીઓએ આપેલી ધમકીનો ઉલ્લેખ કર્યો હતો। મૃતકના ભાઈ રણજીતભાઈ દડુભાઈ ખાચરે ઢસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે વોટ્સએપ મેસેજના આધારે તપાસ કરી અને ત્રણેય આરોપીઓ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે। પોલીસે ગણતરીની કલાકોમાં જ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને વધુ તપાસ હાથ ધરી છે। ગઢડા તાલુકાના ઇંગોરાળા ગામે 8 તારીખના રોજ અનિરુદ્ધભાઈ નામના વ્યક્તિએ સુસાઇડ કરી આત્મહત્યા કરી છે। શું કારણ છે? કેટલા લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે? આરોપી પકડાણા નથી? આજે ફરિયાદી છે રણજીતભાઈ દડુભાઈ ખાચર, તેઓ આવા ગઢડાના રહેવાસી છે અને તેઓ દ્વારા આ જે ફરિયાદી છે તેમના નાના ભાઈ જે અનિરુદ્ધભાઈ છે તેમના દ્વારા જે ગ્રામ પંચાયતની ચૂંટણી છે તેમાં ફોર્મ ભરવામાં આવનાર હતું। આ બાબતે તેઓને આજ જે ગુનો છે તેના આરોપી છે મહેશભાઈ ખાચર, અમરસિંહભાઈ ઝાપડિયા તથા પ્રવીણભાઈ ઝાપડિયા, આમના દ્વારા ત્રાસ આપવામાં આવતો હોય તેવી હકીકત છે તે અનિરુદ્ધભાઈએ જણાવી હતી અને આથી અનિરુદ્ધભાઈ છે તે ઝેરી દવા પી અને આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો અને તેમાં સારવાર દરમિયાન મરણ પામેલ છે। આ બનાવમાં પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આગળની તપાસ છે તે પીઆઈ શ્રી રાઠોડ ચલાવી રહેલ છે અને આરોપી છે તે ઝડપાઈ ગયેલ છે। આથી તેઓની પૂછપરછ અને રિમાન્ડની પ્રક્રિયા છે તે શરૂ છે। મૃતકે પોતાના વોટ્સએપ ઉપર કંઈક મેસેજ પણ કરેલા, એને લઈને પણ કંઈક ફરિયાદ દાખલ થઈ શું? આજે ફરિયાદી જે ભોગ બનનાર છે તથા જે આરોપી છે તે એક જ ગામના પણ છે અને તેઓ એકબીજાના રિલેટિવ પણ દૂરના થાય છે। આથી આ અન્વયે પોલીસ છે તે મેસેજીસ અને અન્ય જે ચેટ છે તેની પણ તપાસ કરી રહી છે। ભોતાભાઈ સેકલિયા, દિવ્યાંગ ન્યૂઝ, ગઢડા, બોટાદ।